તો વીજળીના કડાકા સાથે દાહોદમાં પણ વરસ્યો ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સ્ટેશન રોડ, દર્પણ રોડ, ગાંધી ગાર્ડન સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। દર્પણ રોડ પર પાણી ભરાતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો। સવારે સ્કૂલ અને નોકરી ધંધા પર જતા લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। સવારથી જ દાહોદમાં વરસાદના કારણે કેટલાક રસ્તા જળમગ્ન બન્યા। દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપણે બતાવવા માંગીએ છીએ દાહોદના બસ સ્ટેન્ડ વિસ્તારના દર્શકો કે જે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જે ગટરો ઉભરાતા ગટરના પાણી હવે રસ્તા પર વહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે વીજળીના કડાકા અને ધડાકા સાથે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો જેના કારણે હાલ તો જે પાણી રસ્તા પર જોવા મળ્યું છે, આપ જોઈ શકો છો જે રસ્તાના ગટરના પાણી રસ્તા પર વહી અને હવે જે દુકાનમાં ભરાયા છે, જેથી કરીને દુકાનના જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે ધોધમાર વરસાદથી ક્યાંક ને ક્યાંક તમામ વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે। હાલ તો જે ગઈકાલના વરસાદ બાદ રાતભર જે વિરામ લીધો હતો વરસાદે અને હવે વહેલી સવારથી જે ધોધમાર વરસાદથી જે સવારે લોકો નોકરી ધંધા તેમજ જે સ્કૂલે જતા બાળકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આ જ રીતે હાલ તો જે વરસાદી પાણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે, ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે। હાલ આપણે છે દર્પણ સિનેમા રોડ પર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને ઘૂંટણસમાં પાણી ભરાતા અહીંના જે લોકો છે તેઓ પરેશાન છે। ખાસ કરીને આ જ રીતે પાણી અહીં ભરાતું હોય છે। દુકાનોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે અહીં જે વિસ્તાર છે ત્યાં ડૉક્ટર એટલે કે હોસ્પિટલ, મેડિકલ સહિતનો જે રસ્તો છે, દર્દીઓ સવારે આવતા હોય છે, દુકાનો છે તેમાં પાણી ભરાયા છે। કેટલાક લોકો છે, દુકાનદારો, તેઓ પરેશાન છે, અનેક નુકસાનીનો તેઓ વેઠવી છે। શું કહેશો હાલ જે પાણી ભરાયા છે? મારું ખાલી કહેવાનું એટલું જ છે કે અમારા દુકાન પર દર વખતે પાણી ભરાઈ જાય છે, અમારે એનું કંઈ ને કંઈ સોલ્યુશન કાઢી આપે। હમણાં આ જે પહેલી વરસાદ 24 તારીખે પડ્યું એમાં મારું માઇનર ની કરે 4 થી 5 લાખ રૂપિયાનું માલ બગડી ગયું છે। હવે એની જવાબદારી અમે કોને ઠેરાવીએ? પહેલાં પાણીનું નિકાલ હતું, હમણાં તો હવે જરાક બી પાણીનો નિકાલ નથી। આજની તારીખમાં બી સવારે 6 વાગે ઉઠીને અમે અહીંયા આવીને જોઈએ છે કે દુકાનમાં પાણી ગયું કે નહીં, કે અમારે બધા વખત ટેન્શનમાં જ રહી રહેલા છીએ। એટલે આનું કંઈથી કંઈ જલ્દી નિકાલ કરે પ્લીઝ, અમારી સરકારને વિનંતી છે। કહી શકાય કે વેપારીઓ છે તેને લાખોનું નુકસાની વેઠવાનો વારો આવે છે। દ્રશ્યો એકવાર ફેર બતાવવા માંગીશ। હાલ જે દ્રશ્યો છે જેમાં કે જ્યાં ઘૂંટણસમાં પાણીના કારણે જે ગાડીઓ છે તે ગરકાવ છે, વહેલી સવાર છે, લોકો અવર જવર કરતા હોય છે, ત્યારે દુકાનના જે આપ જોઈ શકો છો જે દરવાજા છે તેમાં પાણી ભરાયા છે, જેથી કરીને તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અહીં જે વિસ્તાર છે તે અહીં પાણી નિકાસનો કોઈપણ પ્રકારની ગટર કે કોઈપણ સુવિધા નથી કરાઈ, જેથી કરીને જે પાણીઓ ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે વિસ્તારના લોકો, વેપારીઓ સહિત અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।